મોરબીમાં એક જ પરિવારના સભ્યનો સામૂહિક આપઘાત. વેપારીએ પત્ની અને તેના દીકરા સાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. ઘટના સ્થળેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. મોરબી એસપી સહિતની પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો તો મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મોરબીની આ ઘટના છે કે જ્યાં પૂરા પરિવારે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જી આજરોજ મોરબી પીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એ પ્રમાણે જાહેરાત કરવામાં આવી કે એક જ પરિવારના 3 સભ્યો જેમાં હરેશભાઈ, એના પત્ની અને એના દીકરો આ ત્રણે આપઘાત કરીને અને પોતાના ફ્લેટના અંદર એ મૃત હાલતમાં મળ્યા છે. એ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ અત્યારે જગ્યા ઉપર આવીને અને આગળના જે બોડીના પોસ્ટમોર્ટમ અને બીજા જે પ્રોસિજર છે એ હાથ ધરવામાં આવેલા છે. હાલ એમાં પ્રથમ દૃષ્ટિયા આ સમગ્ર જે બનાવ છે એ આપઘાતનો છે, સુસાઇડના બનાવ છે અને તેમ છતાં એમાં પોલીસ દ્વારા તમામ એંગલની હાલ તપાસ કરી રહેવામાં આવી છે. ચોક્કસ કારણ અત્યારે ના કહી શકીએ કે બનાવના કારણ શું હતા અને જે પ્રમાણે જાહેરાત થઈ છે અને પૂછપરછ દરમિયાન જે વસ્તુ સામે આવી છે કોઈ જાતના એના અંગત પ્રોબ્લેમ થઈ શકે એના કારણે આખી જે ફેમિલી છે આ પ્રમાણના એવા પગલાં ભર્યા છે. બટ ચોક્કસ કારણ શું છે એ ઇન્વેસ્ટિગેશનમાં બહાર કાઢવામાં આવશે. સુસાઇડ નોટ એના જગ્યા ઉપરથી મળવામાં આવેલી છે. એમાં કોઈ જાતના કોઈ આક્ષેપ નથી અને જાતેથી આ પગલાં લીધેલા હોય